જય દ્વારકાધીશ મિત્રો અગાઉ આપણે મેષ રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ, કર્ક રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ, તુલા રાશિ, વૃશ્ચિક રાશિ અને ધનુ રાશિના ગુણધર્મો વિશે વાત કરી છે. આજે આપણે વાત કરીશું મકર રાશિના ગુણધર્મોની. મિત્રો, હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. તમારા મિત્રો સુધી એ વિડીયોઝને શેર કરો અને હજી નોટિફિકેશન બેલ આઇકનને દાબ્યું ન હોય તો એ પણ ઓન કરી લ્યો. મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ મકર રાશિના ગુણધર્મોની. આ ગુણધર્મો ત્યારે સૌથી વધારે જાતકમાં જોવા મળશે જો તેમની ચંદ્ર બળવાન થઈ અને મકર રાશિમાં હશે. આ ઉપરાંત જો લગ્ન મધ્યની સૌથી નજીક મકર રાશિના 15 અંશની આસપાસ હશે તો આપણે સમજી શકીએ છીએ કે મકર રાશિના ગુણધર્મો આવા જાતકને સૌથી વધુ અસર કરતા જોવા મળશે. મિત્રો, મકર રાશિની વાત કરીએ તો આ રાશિનું સ્થાન નદી, સરોવર, સમુદ્ર, નહેરો, જળાશય, વન પ્રદેશ વગેરે છે. મિત્રો, આ એક સ્ત્રી રાશિ છે તથા પૃથ્વી તત્વ, વૈશ્ય વર્ણ, સમ, સૌમ્ય, પૃષ્ઠોદય, રાત્રિબલી, ધાતુ સંજ્ઞક, કાબરા રંગની, ચર રાશિ. આ ઉપરાંત તેની દિશા દક્ષિણ છે તથા તેના સ્વામી શનિદેવ છે. મિત્રો, મકર રાશિવાળા જાતકો ચતુર, મુત્સદી, મહેનતુ, ઉદાર, ગમકીન, ચિકાસ કરનાર, મહેનતુ હોય છે. આ ઉપરાંત મિત્રો, આપણે જાણીએ છીએ કે ઉત્તરાષાઢા નક્ષત્રના બીજા, ત્રીજા અને ચોથા ચરણ, શ્રવણ નક્ષત્રના 4 ચરણ અને ધનિષ્ઠા નક્ષત્રના પહેલા, બીજા ચરણમાં જન્મેલાઓની રાશિ મકર થાય છે. મિત્રો, મકર રાશિ જેના લગ્નમાં છે તેવા જાતકો મધ્યમ કદના, સપ્રમાણ શરીર, આકર્ષક વ્યક્તિત્વ, સારી આંખો, શરદીના કોઠાવાળા, આ ઉપરાંત બળવાન પણ હોય છે. પૈસા કમાવાની દ્રષ્ટિએ કોઈ પણ પ્રયત્ન બાકી રાખતા નથી. મકર રાશિના લોકો અન્ય રાશિના જાતકો કરતાં વધુ આળસુ હોય છે. આ જાતકોની ગ્રહણ શક્તિ, લેખન, કવિત્વ તથા કાર્યદક્ષતા પણ સારી હોય છે. ગુપ્ત રીતે નીચ જાતની સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે, તેથી ઘણી વખત મુશ્કેલીઓ આવે છે. આ જાતકોના કેટલાક અંગો જેમ કે શરીરની નીચેના અંગો એ કમજોર હોય છે. તો મિત્રો, મકર રાશિના આ ગુણધર્મોની વાત આપણે તેમના લગ્ન મધ્યની નજીક જો મકર રાશિ હોય તેમજ ચંદ્ર મકર રાશિમાં બળવાન થઈને હોય ત્યારે જ આવા ગુણધર્મો વ્યક્તિમાં જોવા મળે છે. આજની રાશિના ગુણધર્મોમાં બસ આટલું જ. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફરી એકવાર નમ્ર વિનંતી છે, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લ્યો. તમારા મિત્રો સુધી વિડીયોઝને શેર કરો અને નોટિફિકેશન બેલ છે એને ઓન કરી લ્યો. જય દ્વારકાધીશ.